હેલો ગાઈઝ, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે હું આવી ગયો છું વડનગર અને મ્યુઝિયમ જોઈએ આપણે કેવું છે અંદરથી। ચાલો તો આગળ જઈએ છીએ આપણે। અહીંયા એક મોટું પ્રોજેક્ટર લગાવેલું છે। આ પ્રોજેક્ટરમાં એરિયા બતાવેલું છે કે મ્યુઝિયમમાં શું શું છે। હવે આ જો અહીંયા કેવું લખેલું છે, અનંત અનાદિ વડનગર, એટલે આખો વડનગર કેવી રીતે ઉત્પત્તિ થઈ, શું છે બધું એ બધું આ મ્યુઝિયમમાં આપણે જોવા મળે છે। આ જૂની ઈંટોની ઇમારતો બનાવેલી છે। આ એનો ગ્રાફ આપેલો છે, મતલબ નકશો આપેલો છે કે ભાઈ કેવી રીતનું છે। આ અહીંયાથી પ્રોજેક્ટર ચાલુ થાય છે અને એમાં આખા ગામડાનું કે વડનગર પહેલાં કેવું હતું એ બધું દર્શાવેલું છે। અને આમાં મ્યુઝિયમના કેટલા માળ છે અને શું શું જોવાલાયક છે ને એ બધું દેખાડે છે। આ મ્યુઝિયમનું ઉપરથી ડ્રોન શૂટ કરેલું છે, જેમાં આપણને જોવા મળે છે કે મ્યુઝિયમ કેવું દેખાય બહારથી એમ। આ એમાં જૂના અવશેષો જે ખોદકામ કરતી વખતે મળેલા છે એ દેખાડવામાં આવે છે। આ આખા મ્યુઝિયમનો નકશો બનાવેલો છે કે એમાં પહેલા માળે બીજા માળે શું શું જોવાલાયક છે એ બધું આમાં દેખાડશે। ને આ બહારની સાઈડથી એ શર્મિષ્ઠા તળાવનું દેખાડે છે। હવે આ નકશો છે એનો, ને હવે જઈશું આનાથી બહાર જવાનું છે। પછી આટલું જોયા પછી આ આખું વડનગર દેખાડે છે આમાં। તો ગાઈઝ હવે નીકળી ગયા છે બહાર અને હવે જવાનું છે ઉપરની સાઈડે। તો ત્યાં એક જોવા જેવું છે બહુ બધું, અને અહીંયાથી એક ગાર્ડન, થોડું ગાર્ડન જેવું છે, ત્યાં ફોટોશૂટ કરવાની બહુ મજા આવે એવું છે। હવે અહીંયાથી આપણે જવાનું છે ઉપરની સાઈડે। આ એનો રસ્તો છે। તો ભીડ તો બહુ દેખાય છે, એટલે ટિકિટ લેશે ને પછી અંદર જવા દે। पश्चिमी भारत के गुजरात प्रांत के अनेक भिन्न भाग जैसे अनर्थ, लाट, सौराष्ट्र और कच्छ, यही अनर्थ, ये रंग जो इस इलाके का सबसे ज्येष्ठ जूना दीप। आप सोच रहे होंगे एक ग्रंथ, एक शिलालेख, चंद मिट्टी की मोहरों, एक पुराण मंदिर के अवशेष, एक वाव और एक ईंट का एक दूसरे से क्या लेना देना। अलग अलग कालखंडों के होते हुए भी ये सब एक दूसरे से संबंधित है। शताब्दियों से अनवरत जीवित और सदा परिवर्तित शहर अपने सहस्त्राब्दियों तक श्रुतियों, अनुश्रुतियों, स्मृतियों में चर्चित इस शहर का लेख मिलता है इस स्कंद पुराण के नगर खंड में। चमत्कार नाम के एक पर ओटा चढ़वाकर इन नगर की नींव डाली और नाम रखा था चमत्कारपुर। चारों दिशाओं में एक एक कोस यानी लगभग 60 कालेश्वर शिव की स्थापना भी की गई थी। स्कंद पुराण में इस पूरे क्षेत्र अर्थात भगत ब्राह्मणों के संस्कारों, अनुष्ठानों और विधानों का भी वर्णन है। इतिहास कार्य मिश्रण मिलता है इस पौराणिक ग्रंथ में। मुद्राओं का कोई मूल नहीं है, किंतु ये अनमोल उत्खनन पर छवि मोहरे। इन सिक्कों पर छपा नाम आनंदपुर वडनगर का ही एक और, यानी क्षत्रप कालखंड की इन दो मोहरों पर लिखा आनंदपुर राजनु केंद्र था। दो मुख्य राजमार्गों के मध्य स्थित ये। તો ગાઈઝ વડનગર કેવી રીતે બન્યું, ગામ પહેલાં શું નામ હતું અને કેવી રીતે લોકો રહેતા હતા, વસવાટ કરતા હતા, અને એના કાળ પ્રમાણે કેવી રીતે એની ઉત્પત્તિ થઈ, શું થયું આપણે જોઈ લીધું। હવે આપણે આગળ જઈશું। આ જે દિવાલ પર છે એ બધા કાળ લખેલા છે કે પ્રથમ કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, એમ 6 કાળ, 7 કાળ, એવી રીતે કાળ લખેલા છે। તો ગાઈઝ હવે આપણે જોઈ લીધું છે અને હવે આપણે આગળ જવાનું છે। પબ્લિક બધી જોઈ રહી છે, વ્લોગ ઉતારું છું એટલે, પણ આપણે
હવે જોઈશું આગળ શું છે. નીચેની સાઈડે પણ જોવા જેવું છે, જે પુરાના જમાનાની ઈંટો છે. અને આ દેખો, આ જે કોતરણી કરીને જે આખું વસવાટ કરેલા લોકો રહેતા હતા પહેલાં, એમના ઘરો હતા એ બનાવેલું છે અહીંયા, કે કેવી રીતનું હતું એ બધું જોવા મળે છે. આ જૂના સમયની જે માટીની દિવાલ હતી એ કેવી રીતની હતી એ છે. પછી આ બહુ જૂનો પથ્થર છે. આ શિલાલેખ છે, દેખો, બહુ જૂનાનો, મૌર્ય સમયનો છે. આ એ દિવાલ બનાવેલી છે, દેખો. અહીંયાથી જોવાથી આપણે શર્મિષ્ઠા તળાવ જોવા મળે છે. જો અંદરથી આમ જોઈએ ને તો બહારથી પણ જોવા મળશે. આપણે પછી જોઈશું, ઉપરની સાઈડે જઈશું ત્યારે જોવા મળશે. અત્યારે આ બધું જે કોતરણી કરતી વખતે, ખોદકામ કરતી વખતે મળેલું છે એ બધું અહીંયા સંભાળેલું છે, મ્યુઝિયમમાં મૂકેલું છે. જે આ બધું બહુ જ મસ્ત છે, જોવાલાયક છે. એકવાર તમે વિઝિટ કરજો એટલે તમને જોવા મળશે. સમજાવવાવાળા કોઈ આમ ઊભા નથી રાખેલા, ખાલી આમ જવાનું છે, તેમ જવાનું છે, આ રસ્તો છે, અહીંયા જવાનું છે, એટલું જ કહે છે. સ્ટાફ એટલો બધો છે નહીં અહીંયા, સમજાવતું કોઈ છે નહીં કે શું છે આ બધું એમ. પણ આપણે આપણી રીતે જોઈને વિડીયો ઉતારી શકીએ છીએ. વ્લોગ બનાવવા હોય તો વ્લોગ બનાવવા પણ આપણે જઈ શકીએ છીએ. આ તામ્રપત્ર છે, બહુ જૂના સમયનું. તાંબાના પતરા ઉપર જે લખાણ કરેલું હતું પહેલાંના સમયમાં, કેવી રીતે લખાણ કરતા હતા એ બધું છે, જે બહુ જ સરસ જોવા જેવું છે. પછી આ જૂના સમયમાં કેવી રીતના માટલા બનાવતા હતા અને એ બધું છે. આ હાટકેશ્વર મંદિર છે, એનું સેમ્પલ બનાવેલું છે, મ્યુઝિયમમાં મૂક્યું છે. આ એક દિવાલ બનાવેલી હતી એ ઈંટોની, એનું સેમ્પલ બનાવેલું છે. આ કીર્તિ તોરણ છે, એ એની જગ્યા અલગ અલગ છે પણ બધા એકસાથે કનેક્ટેડ છે એવું કહેવામાં આવે છે. એ આ મ્યુઝિયમમાં સેમ્પલ મૂકેલા છે બધા. આ કઈ રીતના ઘરો હતા, આ એનો નકશો છે ઉપરની સાઈડને. આ બધા જૂના જમાનાના જે ઘરો બનાવેલા હતા એ રીતના સેમ્પલ બનાવેલા છે. પ્રાચીન સમયમાં કેવા ઘરો બનાવેલા હતા, કેવા દરવાજાઓ કેવા હતા ઘરના, એ બધા અહીંયા સેમ્પલ મૂકેલા છે બધા મ્યુઝિયમમાં. આ દેખો, આ જૂનો દરવાજો છે, આ બારીઓ છે, કેવી રીતના બધા હતા એ બધા મ્યુઝિયમમાં બનાવેલા છે. આ સૌથી જૂના પથ્થર છે, સીધા દેખો, જે કોતરણી કરીને એમની મૂર્તિ છે એવું બધું બનાવેલું હોય ને એ બધા ખોદકામ કરતી વખતે મળેલા છે. પ્રાચીન સમયની બધી વસ્તુઓ સંગ્રહાયેલી છે, બહુ જોવાલાયક છે. તમે એકવાર જઈ આવજો એટલે તમને ખબર પડશે. બધું સરસ રીતે મૂકેલું છે અને જોવાલાયક બહુ જ મસ્ત છે. હવે આગળ જઈશું તો આપણે જોવા મળશે કે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મના સ્થાપત્યો પણ મૂકેલા છે બધા. એ આપણને બહુ જોવા મળશે. ને અહીંયા પ્રાચીન સમય ખોદકામ કરતી વખતે જે પણ આ પ્રાચીન સમયની વસ્તુઓ છે એ બધી મળી આવેલી છે. આ દેખો, આ માટલું છે, એને સાંધા કરીને કરેલું છે. આ મટકા કેવી રીતે બનાવતા હતા ને એ બધું મૂકેલું છે. અને છોકરાઓ માટે ગેમ પણ મૂકેલી હોય છે અહીંયા, જેમાં ગેમ રમી શકે, પછી કલર કરવો હોય કલર કરી શકે, એ બધું છે. આ જૂના સમયના મટકાઓ મૂકેલા છે, દેખો, મોટા મોટા. આ તૂટી ગયેલા છે, જે આપણને ખોદકામ કરતી વખતે મળ્યા હોય એ છે.
એમના વિશે સમજાવેલું છે બધું, અને બધું બહુ જ સરસ રીતે સાચવીને મૂકેલું છે. કઈ માટી વાપરતા હતા? પહેલાં લોકો આ યુઝ કરતા હતા. જે આ દેખાઈ રહ્યા છે, આ જે મટકા મૂકેલા છે એમાં સિક્કાઓ મૂકેલા છે, અને આમાં કોડીઓ પણ છે. દેખો, અહીંયા એક બહુ જ મોટો શંખ મૂકેલો છે, વચ્ચે વર્ષ મૂકેલો છે, અને આ સાઈડ બધા પ્રાચીન સમયના વસ્તુઓ બધી મૂકેલી છે. અહીંયા જૂના સમયના આપણે માટલા છે, ટોપલા છે, એ બધી વસ્તુઓ મૂકેલી છે. આ જે છે સૌથી જોવા જેવું છે, જે આપણે ખોદકામ કરીને કોતરીને જે જૂના જમાનાના લોકો હતા પહેલાંના સમયમાં, પ્રાચીન સમયના જે લોકો હતા, વસવાટ કરતા હતા અને કેવી રીતે રહેતા હતા, તેમના ઘરો કેવા હતા, એ કેવી ઈંટોથી તેમને ઘર બનાવેલું હતું, એ આ કોતરીને બહાર કાઢેલું છે, જે આપણે જોઈશું. જુઓ, આ દેખો, આ જેટલું પણ દેખાય છે તમને એ બધું જૂના સમયની ઈંટોનું છે. માટીના બનાવેલા ઘરો છે, ઈંટોથી બનાવેલા ઘરો છે. અંદર કોતરીને કેવું કામ કરેલું છે એ જોવા મળે છે. એમાં બધી સગવડ કરેલ છે, પાણીના નિકાલની સગવડ કેવી રીતે કરવાની ને બધું જ અંદર જોવા મળે છે. અને અહીંયાથી જેટલું બહુ બધું, મતલબ બહુ જૂના જમાનાના સિક્કાઓ ને બધું જેટલું મળ્યું છે એ બધું મ્યુઝિયમમાં મૂકેલું છે. આ જુઓ, બધી કોતરણી કરેલી છે, હજુ પણ કામ ચાલુ જ છે. અને આ જે દેખાય છે એ તમને શર્મિષ્ઠા તળાવ દેખાય છે. આ શર્મિષ્ઠા તળાવ છે. જુઓ, અહીંયા નીચેથી આમ દેખાય. સામેની સાઈડે જવું હોય તો પણ નાવડી લઈને જઈ શકાય છે. નીચે ઉતરાતું નથી, પણ નીચે ઉતરવા માટે સીડીઓનું કામકાજ ચાલુ છે. આમ ફરીને જવું હોય તો જવાય છે. ત્યાં ઓલી એક સમાધિ પાણીમાં. તો ગાઈસ, ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને મેં કપડાં ચેન્જ કરી દીધા છે. અનાદિ વડનગરનું મ્યુઝિયમ કેવું હતું અને એમાં વડનગર કેવું દેખાડ્યું છે, કમેન્ટ જરૂરથી કરજો. શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વ્લોગમાં.